નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી, સુવિધાઓ નહીં અપાય તો આંદોલનની ચીમકી. ભારત આદિવાસી સંવિધાન ટાઈગર સેના દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભરૂચની તમામ શાળાઓને વિદ્યાર્થી વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક નહીં કરવા શિક્ષણ વિભાગનું સૂચન. બાળકોને લેવા મૂકવા આવતા વાલીઓને પણ તેમના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા પરિપત્ર. કલેક્ટરાલયમાં રોડ સેફટી સમિતિની મળેલી બેઠક બાદ શિક્ષણ વિભાગ હરકતમાં. ભરૂચ કલેક્ટર કચેરીએ ભારત આદિવાસી સંવિધાન ટાઈગર સેના દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં અનિયમિતતા અંગે આવેદનપત્ર અપાયું. રાજ્યપાલને સંબોધતા આ આવેદનપત્રમાં રાજ્યની આદર્શ નિવાસી 75 શાળાઓમાં શિક્ષકોના મંજૂર મહેકમ 515 સામે 296 જગ્યા ખાલી હોય રજૂઆત કરાઈ હતી. વર્ષ 2009 થી એક પણ ભરતી ન કરાઈ હોય રોષ વ્યક્ત કરાયો હતો. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી ત્યારે વૈકલ્પિક શિક્ષકોનો પગાર પણ વર્ષોથી નહીં વધારતા તેઓ પણ શાળા છોડી જતા આ પરિસ્થિતિનું સર્જન થાય છે. શિક્ષકોની ઘટ વચ્ચે આદર્શ નિવાસી શાળાઓમાં સ્ટેશનરી, પાઠ્યપુસ્તક, ગણવેશ પણ આપવામાં નહીં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. શાળામાં બાળકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ ભારોભાર અભાવ હોય છે ત્યારે આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. જો સરકાર તાત્કાલિક ધ્યાન નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. મારું નામ અનિલભાઈ વસાવા, આદિવાસી એકતા પરિષદ તેમજ બીટીપી એટીએસ દ્વારા આજે અમે ટ્રાઇબલ વિસ્તારની સમસ્યાઓ બાબતમાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે. 1986-87માં આદર્શ નિવાસી શાળાઓ ટ્રાઇબલ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી. એમાં જે તે સમયે 515 મહેકમ હતું શિક્ષકોનું. એની સામે 296 શિક્ષકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડી રહી છે. તેમજ 2019માં નવી જે 25 આશ્રમ શાળાઓ ચાલુ કરવામાં આવી છે એ ખાલી નામ પૂરતી ચાલુ કરવામાં આવી છે. એમાં આજ દિન સુધી કોઈ શિક્ષકોની ભરતી થઈ નથી. તેમજ સદર ઘટના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ પર ભણતરમાં ઘણી તકલીફ પડી રહી છે. એમના શિક્ષકથી વંચિત થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાની શાળાઓને તેમના સ્કૂલ વર્દીના વાહનો ટ્રાફિકને અડચણરૂપ ન બને તે માટે શિક્ષણ તંત્રએ પરિપત્ર જારી કર્યો. ભરૂચ જિલ્લામાં પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર, શાળા કે વાલીઓ દ્વારા ઘરથી શાળા સુધી આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરાઈ છે. તંત્રના ધ્યાને આવ્યું છે કે આ સુવિધા માટેના વાહનો ડ્રાઈવર દ્વારા શાળાના કેમ્પસથી બહાર જાહેર જનતાને અવરજવર માટે અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરે છે. ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ રીતે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ભરૂચ કલેક્ટર કચેરીમાં જિલ્લા રોડ સેફટી સમિતિની મળેલી બેઠકમાં આ અંગે સૂચન કરાયું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી તાકીદ કરાઈ છે. શાળા વર્ધીના જિલ્લાના તમામ વાહનોને ટ્રાફિકને અડચણરૂપ ન બને તે રીતે વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે. સાથે જ વાલીઓના વાહનો પણ યોગ્ય રીતે શાળામાં સંચાલકો પાર્ક કરાવવાની વ્યવસ્થા કરે તે માટે ટકોર કરાઈ છે. જે શાળા આ સૂચનાનું પાલન યોગ્ય રીતે નહીં કરે તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર સર્જન બંગલોઝમાં ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી દારૂનો જથ્થો મળી કુલ 3.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગલોઝમાં રહેતો અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશકુમાર સુનેવાલે તેની પાસેથી 5 મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને છૂટક ડિલિવરી કરે છે. બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. બુટલેગરના ઘરની પાછળ રહેલ 5 મોપેડ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 29 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 52,000નો દારૂ અને 5 વાહનો મળી કુલ 3.04 લાખના મુદ્દામાલ સાથે અર્પિત સુનેવાલાની ઝડપે પાડ્યો હતો. જ્યારે તિશ્વિન ધનેશકુમાર સુનેવાલા અને મહેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી કરાઈ. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ બોર્ડના ચેરમેનની વરણી કરાઈ છે. બોર્ડના નવનિયુક્ત ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી થઈ છે. આજ રોજ તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો. તેઓએ વિધિવત રીતે નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શુભેચ્છકો, ઉદ્યોગકારો, સંગઠનના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમણે પર્યાવરણ અને જીઆઈડીસીના બ્યુટિફિકેશનના કામોને પ્રાધાન્ય આપી વિકાસ કામો સાથે તમામ પડતર પ્રશ્નોને હલ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અંકલેશ્વરમાં મારી જે ચેરમેન તરીકે નિમણૂક થઈ એ બદલ હું આખા ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું. અને આગળના પ્રમુખ ચેરમેન શ્રી અમૂલકભાઈ એ જે કંઈ કામ કર્યા એ અધૂરા કામ હોય, આગળના જે પણ ચેરમેનો હતા એમના અધૂરા કામને પૂરા કરવા માટે હું ખૂબ પ્રયત્ન કરીશ. અને એન્વાયરમેન્ટ મુદ્દે અને બ્યુટિફિકેશન મુદ્દે જે મને ઇન્ટરેસ્ટ છે
એમાં હું આગળ કામ વધારીને સારું કરવા પ્રયત્ન કરીશ. જીઆઈડીસીમાં રેસિડેન્ટ ઝોન એટલો બધો વિકાસ થયો છે, એમાં અત્યારે નવી પેઢી પણ રહેવા માંડી છે અંદર, તો એના માટે જે કંઈ સગવડો જરૂર હોય ભવિષ્યમાં એનું વિચારવાનું છે. અને એક બ્યુટિફિકેશન જે સિટીમાં હોય છે એવું સારું બ્યુટિફિકેશન થાય અંકલેશ્વરમાં કોલોનીમાં, એવું આપણી ઈચ્છા છે. ભરૂચ રેલવે સ્ટેશનથી ધોળીકુઈ સુધી દારૂ પહોંચાડવા બુટલેગરે રાખેલ કેરિયર દારૂ સાથે ઝડપાયો. ભરૂચના ધોળીકુઈ જનતા બાગ પાસે રહેતો બુટલેગર મહેન્દ્ર ઉર્ફે શકુલાલ ગાંધીએ બહારની ઊંડાઈના મુનાવર પઠાણને કેરિયર તરીકે રાખ્યો હતો. વાપીના સપ્લાયર ટ્રેનમાં દારૂ આપી જતો, જે સ્ટેશનની અંદરથી કેરિયર બહાર લઈ ધોળીકુઈ આપવા જતો. ભરૂચ એ ડિવિઝનને આ અંગેની બાતમી મળતા ટ્રોલી બેગમાં દારૂ લઈને નીકળેલા કેરિયરને સ્ટેશન સર્કલ પર ઝડપી પડાયો હતો. દારૂની 108 બોટલો કિંમત ₹32,000ના જથ્થા સાથે મુનાવર પઠાણની ધરપકડ કરાઈ હતી, જ્યારે બુટલેગર મહેન્દ્ર અને વાપીના સુનિલ મારવાડીને વોન્ટેડ જાહેર કરાયા છે. મક્તમપુર મખદુમ હોલમાં નારાયણ આઈ હોસ્પિટલ અને જન સૃષ્ટિ ટ્રસ્ટ દ્વારા આંખ તપાસ કેમ્પ યોજાયો. ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફ અને તબીબોના સહયોગથી જન સૃષ્ટિ ટ્રસ્ટના ઉપક્રમે આંખ તપાસ નિદાન કેમ્પ યોજાયો, જેમાં 175 દર્દીઓએ લાભ લીધો, જેમાં 35થી વધુ મોતિયાના ઓપરેશનના દર્દીઓ મળી આવતા તેઓના આગામી દિવસોમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરાશે. અન્ય દર્દીઓના આંખની તપાસમાં 50થી વધુ દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરાયું. પ્રમુખ ઈશ્વર પરમાર સાથે ગામના આગેવાન સૈયદ ઇફ્તિકાર, સૈયદ નઝીમ બાવા, વહીદ મશદ્દી સહિતે કેમ્પમાં યોગદાન આપ્યું હતું. ભરૂચ ચામુંડા માતાના મંદિર પાસે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા રૂપે ચા નાસ્તાનું આયોજન કરાયું. નર્મદા પરિક્રમાવાસીઓનો પડાવ રોજે રોજ ભરૂચ જિલ્લામાં ઉમટી રહ્યો છે. નદી કિનારાના આશ્રમ, મંદિરો સાથે જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાની સરવાણી થઈ રહી છે. ભરૂચના ચામુંડા માતાના મંદિર પાસે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. માં નર્મદા પ્રેમી દાતા તરફથી અને ભરત શુક્લના પ્રયત્નોથી આ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ જોડાયા હતા. ભરૂચમાં આરએસએસ દ્વારા સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો. ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘના શતાબ્દી પર્વની ઉજવણી અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક ઘર સુધી પહોંચવા વેજલપુર પારસીવાડ વિસ્તારમાં આરએસએસના કાર્યકર્તાના ઘરથી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો તથા તેના સામાજિક મહત્વ અંગે જિલ્લા પદાધિકારી પ્રજ્ઞેશભાઈએ વિગતવાર માહિતી આપી હતી. વિસ્તાર સંયોજક મહેશ મિસ્ત્રીએ પરિવારનો પરિચય સાથે સંઘ વિશે ચર્ચા કરી હતી. માત્ર સંઘ એવું નથી કે મારો પરિચય કરો, પણ વિવિધ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો, અંદરના રહેલા દેવી દેવતાઓને અલગ અલગ લોકો માને છે. તો એવા લોકોની સાથે બેસીને સંઘ એવું કહેવા માગે છે કે ભાઈ આ રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો જે વિચાર છે એ માત્ર આ દેશની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ કરે છે એવું નહીં, પણ બધા જ લોકો કોઈને કોઈ રીતે રાષ્ટ્રભક્તિમાં જોડાયેલા છે. સંઘ પોતાનો આ અભિયાનની અંદર એક વિશેષ તત્વ લઈને આવ્યા છે કે ભાઈ અત્યાર સુધી તમે સંઘનો પરિચય નહીં પણ સંઘના નામથી પરિચિત થયા છો, પણ સંઘથી પરિચિત થવા માટે, અંદરથી ઓતપ્રોત થવા માટે એની વિચારધારા સાથે જોડાઓ. એવા એક ખૂબ મોટા અભિયાન સાથે અત્યારે સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના પ્રત્યેક ઘરોમાં આ વિષયને લઈને જવા માટે આજથી શુભારંભ કર્યો છે. વેજલપુર નગરની અંદર આજે શુભારંભ થયો હતો. અંદર જે કાર્ય ચાલે છે એમાં જે ભરૂચ જિલ્લાની અંદર કામની શરૂઆત 1972થી થઈ હતી ને એ વેજલપુરથી જ થઈ હતી. વેજલપુરની અંદર મોટાભાગના ઘરોમાં આપણા સ્વયંસેવકો નિવાસ કરતા હોય છે અને ચાલુ વર્ષે સંઘની યોજના છે 100 વર્ષ નિમિત્તે દરેક હિન્દુ ઘર જઈને સંઘની વાટ મૂકવાની. સંઘની વાટમાં મુખ્ય 5 વિષય છે. એક તો સામાજિક સમરસતા, એટલે સમાજમાં કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, સમાજમાં કોઈ ગરીબ નહીં ને કોઈ ટવંગર નહીં, આ પ્રકારનો એક વિષય છે. જાડેશ્વરમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ. ભરૂચ યુવા શક્તિ દ્વારા વોલીબોલ ડાયરેક્ટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. જાડેશ્વરના હાથી ગ્રાઉન્ડ ખાતે 25 લેવા ગામ પ્રમુખ શૈલેષ પટેલ અને ડેપ્યુટી સરપંચ મહેશ નિઝામાની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું. ટુર્નામેન્ટમાં અન્ય આગેવાનો સાથે ગ્રામજનો અને વિવિધ ટીમો પણ ઉપસ્થિત રહી હતી. અને વોલીબોલ જેવી ટુર્નામેન્ટ, જે રમતવીરો છે વોલીબોલના, એના અંદર જે રહેલી પ્રતિભા અને કઈ રીતે ફ્લોર પર લાવી, કઈ રીતે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ એ પ્લેયરો રમત રમે, એના માટે કેતનભાઈનો જે સતત પ્રયાસ છે અને જે મંચ પર બેઠેલા તમામ આગેવાનો જે કેતનભાઈના જોમ અને જુસ્સાને, જે ઉત્સાહને જે વધારવા માટેનો જે પ્રયત્ન કરે છે, અને આવી જ રીતે કેતનભાઈ આવનારા વર્ષોમાં પણ વોલીબોલની જે ટુર્નામેન્ટ છે અવિરતપણે રમાડે અને અનેક પ્રકારની અનેક ટીમો
આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લે. ઝઘડિયાના ઉમલ્લા ગામની બજારમાં ફાટક પાસે રેતી ભરેલી હાઈવા ટ્રકના ચાલકે એક મોપેડ અને બાઇકને અડફેટે લેતા બંને વાહનોના કચ્ચરઘાણ વળી જતા વાહનના માલિકોને નુકસાન પહોંચ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ સ્થાનિકો ભારે પરેશાન બન્યા છે. ત્યારે આજરોજ પાણેથા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમલ્લા 4 રસ્તા તરફ જઈ રહી હતી. તે દરમિયાન ઉમલ્લા ગામમાં રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના અંગે સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરીને તેને રોકી દીધો હતો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા, અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે. અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ. ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી, અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી. ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલો રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા, એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી. દહેજની જીએફએલ કંપનીની વાઇબ્રન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરાઈ. ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર દહેજની જીએફએલ કંપની દ્વારા સતત 12મા વર્ષે વાઇબ્રન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કંપનીમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. દર વર્ષે કર્મચારીઓ માટે કંપની દ્વારા આયોજિત થતી ક્રિકેટ ટુર્નામેન્ટને ખેલાડીઓ દ્વારા આવકારવામાં આવી હતી. વિજેતા ટીમને ઉપસ્થિત અધિકારીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી. જીએફએલનું છેલ્લા 12 વર્ષથી ખૂબ સારું આયોજન થાય છે. જીએફએલ 2, જીએફએલ 1, રણજીતનગર, બરોડા બધા ખેલાડી ભેગા થઈને સાથે મળીને क्रिकेट सारी રીતે રમે છે અને બધાની સાથે મુલાકાત થાય છે. पिछले 13 साल से टूर्नामेंट हो रहा है, उसमें से एक कोविड की वजह से एक नहीं हुआ रहा, तो 12th वाइब्रेंट क्रिकेट हम टूर्नामेंट नहीं लिखते, महोत्सव लिखते हैं, क्योंकि महोत्सव की तरह करते हैं और सब एम्प्लॉय को एक साथ मिलना जुलना ये ग्राउंड पे होता है और हम लोग को पहचानते हैं. 12th जीएफएल वाइब्रेंट क्रिकेट टूर्नामेंट महोत्सव का आज हम फिनाले में हैं, फाइनल्स चल रहे हैं और पहली बार जीएफएल में ऐसा हो रहा है कि गर्ल्स की टीम भी खेल रही है. ग्राउंड पे एक अलग ही उत्साह है, गर्ल्स में भी एक अलग उत्साह है. इस साल हमारी विमेंस क्रिकेट टीम ने भी वर्ल्ड कप जीता है, उसका भी एक हेलो इफेक्ट हमारी जितनी भी यहाँ महिला कर्मचारी जो आज क्रिकेट में पार्ट ले रही हैं उनमें दिख रहा है. सब लोग एक दूसरे को, हमारी जो इंडियन नेशनल टीम है क्रिकेट की, उसके निकनेम से एक दूसरे को बुला रहे हैं. મિત્રો, આ 12મો ક્રિકેટ મહોત્સવ છે જે છેલ્લા 13 વર્ષથી ચાલતો આવે છે અવિરતપણે. એમાં 36 ટીમો રમતી હોય છે અને 500થી વધારે એમ્પ્લોય હરેક પ્લાન્ટના અહીંયા રમે છે. એવરી સન્ડે 6 મેચનું આયોજન કરવામાં આવે છે અને 1.5 મહિના સુધી આ મહોત્સવ ચાલતો હોય છે. મિત્રો, જીએફએલ હંમેશા એમ્પ્લોય એન્ગેજમેન્ટમાં અગ્રેસર રહ્યું છે. અમે એમ્પ્લોયીના સુખાકારીમાં, એમના ગ્રોથમાં, એમના ડેવલપમેન્ટમાં જે પણ પ્રયત્નો કરવાના હોય એ દિલથી કરતા હોય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી, સુવિધાઓ નહીં અપાય તો આંદોલનની ચીમકી. ભારત આદિવાસી સંવિધાન ટાઈગર સેના દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભરૂચની તમામ શાળાઓને વિદ્યાર્થી વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક નહીં કરવા શિક્ષણ વિભાગનું સૂચન. બાળકોને લેવા મૂકવા આવતા વાલીઓને પણ તેમના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા પરિપત્ર. કલેક્ટરાલયમાં રોડ સેફટી સમિતિની મળેલી બેઠક બાદ શિક્ષણ વિભાગ હરકતમાં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.